રૂપાલા સાહેબ, તમે રાજ્યસભામાં ગયા અને પછી ગાંધીનગરથી તમારી દિલ્હીની સફર શરૂ થઈ. તમને ફરક શું લાગ્યો અને મજા શમાઈ? આ એક લાઈફ લોંગ સ્મરણ બની જાય ને એવી ઘટનાના સાક્ષી થવાનો ત્યાં અવસર મળેલો. મનમોહન સિંહજીને ખૂબ નજીકથી સાંભળવાનો, કહેવાનો અને વ્યક્તિગત રીતે મળવાનો અમને અવસર મળેલો. અડવાણીજીની આગેવાનીમાં મનમોહન સિંહજીને મળવા ગયા. અમે બધા લાઈનમાં બેઠા ને અડવાણીજીએ આવેદનપત્ર આપ્યું. અડવાણીજીએ આખો કેસ ખૂબ જ સારી રીતે મનમોહન સિંહજીની સામે રજૂ કર્યો. તો મનમોહન સિંહજીએ પણ ખૂબ આદર સાથે અડવાણીજીને પૂછ્યું, ये अभी तक नहीं हुआ है. એટલે હું તો ગળગળો થઈ ગયો. મેં કીધું આ તો આજ ને આજ આની મંજૂરી આવશે. એટલે અમે પછી થેન્ક યુ ને અડવાણીજીએ આભાર માન્યો ને અમે નીકળ્યા. અડવાણીજીને મેં કહ્યું, મેં કીધું અડવાણીજી ये तो थोड़ी देरी हो गई है, तो हमें पहले कर लेना चाहिए था. आपका इतना आदर है उनके मन में और ये अपना तो इश्यू इतना वो है कि हमें इसकी ताती आवश्यकता है. फिर हमारे यहाँ में कि रूपाला तुम अभी नए हो, ये मैं जब भी जाता हूँ तब यही बोलते हैं. એ જ જાણવા માગતો હતો, કારણ કે લાંબો સમય રાજ્યસભામાં રહ્યા, પીએમ પણ હતા, રાજ્યસભાના સભ્ય પણ હતા. અનુભવ કેવો હતો મનમોહનસિંહ વિશે? હા, એ જ કે એને માટે જ કહું છું ને કે અમે સમય માંગીએ તો અવશ્ય આપે. અત્યંત વિનમ્ર હતા, અત્યંત વિનમ્ર. નિર્ણય શક્તિ હતી એમની? નિર્ણય શક્તિ એમની પોતાની અદ્ભુત હતી.